નમસ્કાર મિત્રો, 84 કડવા પાટીદાર સમાજની દીકરીઓ માટે કાયદો બનાવવા માંગ કરવામાં આવી છે, જેમાં સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે। તેમાં દીકરી ભાગીને લગ્ન કરે તો કાયદો બનાવવા માંગ કરવામાં આવી છે, જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરાઈ છે। દીકરી ભાગીને લગ્ન કરે છે તો મિલકતમાંથી નામ કમી થાય તે માટે સમગ્ર મામલે સરકારને જ સમાજ રજૂઆત કરશે। મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરતી યુવતીઓ માટે કાયદો બનાવવા લડત કરશે, જેમાં 84 કડવા પાટીદાર સમાજની કારોબારી હેઠળમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવા માંગ કરી ચૂક્યું છે, જેથી હવે 84 કડવા પાટીદાર સમાજ આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરશે। પ્રેમ લગ્ન કરતી યુવતીઓ કે દીકરીઓ અંગે કાયદો બનાવવા માટે મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા લડત કરશે અને સમાજને રજૂઆત કરશે, સરકારને પણ રજૂઆત કરશે કે 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, મહેસાણા જિલ્લાના 84 કડવા પાટીદાર સમાજ બહુ મોટો છે અને તમામ સ્તરે સક્ષમ સમાજ માનવામાં આવે છે। આ 84 કડવા પાટીદાર સમાજે વર્ષો પહેલાં પ્રેમ લગ્ન સંબંધિત ઝુંબેશ આરંભાઈ હતી, જેને હવે ફરી શરૂ કરવામાં આવી રહી છે। 84 કડવા પાટીદાર સમાજની કારોબારી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ જો દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમ જાળમાં ફસાઈને ભાગી જાય તો પ્રેમ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરાશે। તેમજ દીકરીના પ્રેમ લગ્નમાં માતા પિતા સંમતિ ના આપે અને લગ્ન નોંધણીમાં સહી ના કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય। તો મિત્રો, આવી રીતના દીકરીના પ્રેમ લગ્ન માટે પાટીદાર સમાજ બનાવશે આ પ્રકારનો નવો કાયદો। તો મિત્રો, આના વિશે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। ધન્યવાદ।